કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો ગઈકાલે મેં તમને લેક્ચરમાં અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણાયા હતા, જે સુરેખ આયોજન ચેપ્ટરની વાત કરી છે એની વાત કરું તો અલગ અલગ પ્રકારના દાખલાઓમાં મોસ્ટ ઓફ કેસના દાખલાઓ અંદર ડિસ્કસ થઈ ગયા હતા, મોસ્ટ ઓફ કન્સેપ્ટ પણ અંદર ડિસ્કસ થઈ ગયા હતા। તો જેટલા પણ એક્સરસાઇઝના દાખલાઓ છે, જે 12.1 એક્સરસાઇઝ જે તમે ઘરેથી કરી હશે, એની અંદર જેટલા પણ દાખલાઓ છે એ એને જ લગતા વળગતા કશે હશે। अगर एना सिवायनो તમને કોઈ દાખલો દેખાય, અગર તમને ના સમજ પડે યા તો એ જ દાખલો હોય તમને ના સમજાતો હોય તો તમે મને બેઝિક શું કહી શકો છો, કોલ કરી શકો છો અને મને ક્વેશ્ચન પૂછી શકો છો। કોઈ ડાઉટ નથી, આપણે એને સોલ્યુશન તમને મોકલી દઈશું। હવે જે વાત છે એની વાત છે 12.2 ની। સો 12.2 ના એક ક્વેશ્ચન હું તમને કરાવું છું અહીંયા। એક ક્વેશ્ચન કરાવવાથી શું થશે કે તમને આઈડિયા આવશે કે આખી એક્સરસાઇઝ ચાલશે કેવી રીતના। અગર આખી એક્સરસાઇઝ ચલાવવાની આઈડિયા આવી જાય તો તમારે શું કરવાનું છે, અગર એક ક્વેશ્ચનથી સમજ પડી જાય તો નો ડાઉટ, બીજા ક્વેશ્ચનથી સમજ પડે તો બી નો પ્રોબ્લેમ, ત્રીજા ક્વેશ્ચનથી સમજ પડે તો બી વાંધો નથી। મતલબ જે પ્રોબ્લેમથી તમને એવું થઈ જશે કે ભાઈ હવે હું આ દાખલા જાતે કરી શકું છું, ત્યારે તમારે શું કરવાનું છે, વિડિયો પોઝ કરી દેવાનો છે, બુક પાછળ જઈને શું કરવાનું છે, બધા જ ક્વેશ્ચન છે 12.2 ના 12.2 ના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી લેવાના છે અને સોલ્વ કર્યા પછી શું કરવાનું છે, પાછું સોલ્યુશનમાં એકવાર ટેલી કરી લેવાનું છે। ઓકે, તો અત્યારે તમને શું કરાવીશ, 12.2 ના બધા જ દાખલાઓ સોલ્વ કરાવીશ અને એમાં ધ્યાન રાખીશ કે જે મારું કામ શું છે 12.2 ના દાખલાઓમાં શું છે, 12.2 ના દાખલાઓમાં શાબ્દિક રીતે તમને કોઈ દાખલો આપેલો છે, એટલે કે કઈ સિચ્યુએશનને સમજાવી હશે, કે સિચ્યુએશનને આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું છે। શેમાં ફેરવવાનું છે, ગાણિતિક સ્વરૂપમાં। અગર વાત કરું તો જ્યારે આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે ફર્સ્ટ જે મેં એક્ઝામ્પલ લીધું હતું ટેબલ ખુરશીનું, એમાં તમે જોઈ શકો છો કે એક શાબ્દિક આનું લેખન તમને આપેલું હતું, એને તમને શેમાં ફેરવ્યું હતું, ગાણિતિક સ્વરૂપમાં ફેરવ્યું હતું। તો 12.2 માં તમારે શું કરવાનું છે, ફક્ત ને ફક્ત આપેલા શાબ્દિક ફોર્મને ગાણિતિક ફોર્મમાં ફેરવવાનું છે અને ત્યાર પછી જે 12.1 માં તમને જે એક્સરસાઇઝ જોવા મળી હતી એ પ્રકારે ફેરવ્યા પછી એને તમારે સોલ્વ કરવાની છે। કહેવાનો મતલબ કે અહીંયા આપણે શું જોઈશું, શાબ્દિકને ગાણિતિકમાં કેવી રીતના ફેરવવું, ગાણિતિકમાં ફેરવ્યા પછી જે સોલ્યુશન છે એ તો તમે અત્યારે કરીને જ આવ્યા છો, બરાબર છે ને, તો ત્યારે પણ કરી શકશો। તો જલ્દીથી શું કરીએ, પહેલો પ્રશ્ન લઈ લઈએ। શું છે, તો તમે પાસે બુક હશે જ અવેલેબલ, બુકમાં તમે શું કરો 12.2 માં પહેલો દાખલો જોઈ લો। સો 12.2 માં પહેલો દાખલો શું કહે છે મને, રેસમાં જેમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ તથા વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારનો ખોરાક મિશ્ર કરવા માંગે છે। એક સીધી વાત કહું, એટલું બેકાર ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે ના બુકવાળાઓએ, બરાબર। જો ટ્રાન્સલેશન તમે લાઈન જુઓ, તમને ઇંગ્લિશની બેઠી ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે એટલે આવી લાઈન મળશે, છતાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। શું કહે છે, રેસમાં જેમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ હોય અને વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાક મિશ્ર કરવા માંગે છે। હવે આને સરખી રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો કેવું લખાય કે રેસમાં ખોરાક પી અને ક્યુ ને બે અલગ અલગ પ્રકારના ખોરાક પી અને ક્યુ ને વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ અને વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે મિક્સ કરવા માંગે છે। આ એની પ્રોપર વાક્ય રચના થાય, પણ છતાં આપણે જે છે એક્સેપ્ટેડ, નો પ્રોબ્લેમ। સો શું કહેવાનો મતલબ છે, ચલો બધા એક સવાલ આખો વાંચી દઈએ પછી વાત કરીએ આગળ। પછી છે ખોરાક પી ની કિંમત પ્રતિ કિગ્રા 60 રૂપિયા છે, ખોરાક ક્યુ ની કિંમત પ્રતિ કિગ્રા 80 રૂપિયા છે। જસ્ટ અ મિનિટ, ચલો યસ, ખોરાક હા કેમ ગયો સવાલ, ખોરાક પી ની કિંમત પ્રતિ કિગ્રા 60 રૂપિયા છે, ખોરાક ક્યુ ની કિંમત પ્રતિ કિગ્રા 80 રૂપિયા છે। ખોરાક પી પ્રતિ કિગ્રા 3 એકમ વિટામિન એ અને પ્રતિ કિગ્રા 5 એકમ વિટામિન બી ધરાવે છે, જ્યારે ખોરાક ક્યુ પ્રતિ કિગ્રા 4 એકમ વિટામિન એ અને પ્રતિ કિગ્રા 2 એકમ વિટામિન બી ધરાવે છે। તો આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો, એટલે કે પી અને ક્યુ કેટલા કિગ્રા લેવાનું છે તે આપણે શોધવાનું છે। સો બહુ જ ઈઝી વસ્તુ થઈ જશે, જસ્ટ કિંમત શોધવાની છે, ન્યૂનતમ કિંમત। તો જો પહેલા હવે તમે રકમ જોશો તો તમને એક વસ્તુ સમજમાં આવશે, મર્યાદા આપી હશે ને કંઈ પૂછ્યું પણ હશે તો તમે બે વસ્તુ પરથી ડિસાઈડ કરી શકશો કે તમારે એક્ચ્યુઅલી ચલ કોને લેવાના છે। તો અહીંયા તમને શું પૂછ્યું, ન્યૂનતમ કિંમત પૂછી છે, પણ તમે ધ્યાનથી જુઓ તો કિંમત તમને આપેલી છે, કિંમત કઈ આપેલી છે તમને,
કઈ કિંમત આપેલી છે? કિંમત તમને આપી છે ખર્ચની. મારા ખ્યાલથી ખર્ચ આપ્યો છે. યસ, પ્રતિ કિગ્રાનો ખર્ચ કિંમત આપી છે. તો પ્રતિ કિગ્રા કોનું? તો અગર તમારે ધારવું હોય તો શું ધારશો તમે? જે ફૂડ ખોરાક પી છે ને, ખોરાક પી, હા, તો ખોરાક પી કેટલા કિગ્રા લેશો અને ખોરાક ક્યુ કેટલા કિગ્રા લેશો એ તમારે ધારવું પડશે. એટલે કે ક્વોન્ટિટી લખું કે શું લખીએ? ચલ કિગ્રા લખો, કિગ્રા. તો ખોરાક પી લઈ લો, ખોરાક પી, ખોરાક પી. એક વસ્તુ બીજું બી ધ્યાન રાખો, જે શોધવાનું છે તમને ખબર પડી જશે કે ખોરાક પી ની કેટલા કિગ્રા અને ખોરાક ક્યુ ના કેટલા કિગ્રા એ તમારે શોધવાનું છે. અને બીજી વસ્તુ આ સમજ ના પડે તો તમે શું ધારી શકો? તો તમને કઈ જગ્યાએ રિસ્ટ્રિક્ટ કર્યા છે અગર ધ્યાન રાખો તો સૌથી પહેલી લાઈન વાંચો તમને સમજાશે. પહેલી લાઈન શું કીધી છે? વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ. એટલે આપણે રિસ્ટ્રિક્ટ કરી દીધા કે 8 થી ઓછું ના થઈ શકે, 8 થી વધારે જ હોવું જોઈએ. તો મર્યાદા કોના પર લાગુ પડી? વિટામિન એ ના પ્રમાણમાં. મર્યાદા કોના પર લાગુ પડી? વિટામિન બી ના પ્રમાણમાં પણ. તો જેના પરથી મર્યાદા લાગુ પડે, શું લાગુ પડે? મર્યાદા લાગુ પડે એને આપણે અહીંયા હોરિઝોન્ટલ એટલે કે આડી લાઈનમાં લખશું. તો અહીંયા હું શું લખી દઉં છું? વિટામિન એ નું પ્રમાણ. બરાબર છે. અહીંયા નીચે શું લખીશ? વિટામિન બી નું પ્રમાણ. બરાબર, વિટામિન એ નું પ્રમાણ, વિટામિન બી નું પ્રમાણ. તો અગર હું કહું કે ખોરાક પી મારી પાસે x કિગ્રા છે અને ખોરાક ક્યુ મારી પાસે y કિગ્રા છે. ખોરાક પી મારી પાસે શું છે? x કિગ્રા છે અને ખોરાક ક્યુ મારી પાસે શું છે? y કિગ્રા છે. તો અહીંયા તમને કીધું હશે કે એક ખોરાક પી માં કેટલા વિટામિન એ છે? ખોરાક પી માં આપણને આપ્યા છે વિટામિન એ 3 એકમ. પ્રતિ કિગ્રા 3 એકમ. પ્રતિ કિગ્રા 3 એકમ છે તો x કિગ્રામાં કેટલા હશે? 3x એકમ. જો આમાં હંમેશા ટ્રાય કરજો કે તમે આની રાશિ લખો એટલે કે પાછળનો એકમ લખો જરૂરી છે. એ જ રીતે વિટામિન ડી કેટલા છે પી માં? પી ની વાત કરું તો વિટામિન ડી 5 તો 5x એકમ. ચલો અગર હું આની અંદર હજી એક વસ્તુ એડ કરતો હું કિંમત. તો કિંમત બોલો કોની કિંમત? ખોરાક પી ની કિંમત આપણને આપી છે 60 રૂપિયા. તો અહીંયા શું આવશે? x 60x આવશે કારણ કે 1 કિગ્રાની કિંમત 60 રૂપિયા છે. તો x કિગ્રાની કેટલી થશે? એટલે કે કિલોગ્રામની શું થશે? 60 રૂપિયા થશે. તો 60x છે તો 60x રૂપિયા. અગેન બીજી વસ્તુ જે ક્યુ માં તમને વિટામિન એ કેટલા આપ્યા છે? ક્યુ ની અંદર વિટામિન એ આપ્યા છે 3 કિગ્રા. જસ્ટ અ મિનિટ. 4 કિગ્રા, સોરી 4 એકમ અને 2 એકમ. તો 4y એકમ, 2y એકમ. બીજું શું છે અહીંયા? સોરી એની કિંમત કેટલી છે? 80 રૂપિયા. તો 80y રૂપિયા આ એની કિંમત છે. હવે તમને ખબર છે કે વિટામિન એ નું પ્રમાણ જે છે એની આગળ મર્યાદા પણ આપી છે. મર્યાદા કેટલી આપી છે તો હું કહી દઉં. વિટામિન એ મને કીધું છે ઓછામાં ઓછા 8 એકમ. તો આ 8 થી વધારે હોવું જોઈએ. ઓછામાં ઓછા 8 કીધા છે એટલે 8 થી વધારે હોવું જોઈએ અને ઓછામાં ઓછા 11 કીધા છે એટલે 11 થી વધારે હોવું જોઈએ એકમ. બરાબર છે. તો હંમેશા ધ્યાન રાખજો કે આ એકમ સરખા હોય. સો હવે હું શું સમજી શકું છું અહીંયાથી કે મને ચલ મળી ગયા x y. એટલે અંદરૂણ મર્યાદા કઈ છે? x y > 0. સૌથી પહેલા તમે મર્યાદા નહીં, સૌથી પહેલા તમે ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે કે હેતુલક્ષી વિધેય લઈ લો. તમે આ શેના માટે શોધો છો? કે તમે કિંમત શોધવા માંગો છો. તો હેતુલક્ષી વિધેય શું થશે? કિંમત બરાબર શું થશે? 60x + 80y. જેને શું કરવાની છે? ન્યૂનતમ. ઓકે તો મર્યાદા બોલો. મર્યાદા કેટલી છે? તો મર્યાદા તમે કહેશો x > 0, y > 0. પહેલી અંદરૂણ મર્યાદા આવી ગઈ. બીજું વિટામિન એ ની મર્યાદા કેટલી છે? 3x + 4y > 8, 5x + 2y > 11. સો હવે મને કહો કે શું આ જે ક્વેશ્ચન તમને આપ્યો છે એ 12.1 માં આપેલા ક્વેશ્ચન બરાબર છે? આપેલા પ્રશ્નો મુજબ કરો. ઓકે બરાબર. તમારું કામ શું હતું? જે રકમ શાબ્દિક ફોર્મમાં છે એને કન્વર્ટ કરીને શેમાં કહેવાનો? ગાણિતિક ફોર્મમાં ફેરવો. ગાણિતિક ફોર્મમાં ફેરવાઈ ગયું ફરી ગાણિતિક સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી તમે શું કરશો? આ વસ્તુને શું કરશો? સોલ્વ કરશો. ને આ દાખલાઓ તમે ક્યાં સોલ્વ કર્યા છે? 12.1 ની અંદર સોલ્વ કર્યા છે. સો અહીંયા પણ કરી શકશો. ચલો કેટલા લોકોને સમજાઈ ગયું છે કેવી રીતે શાબ્દિકમાંથી તમે શેમાં ફેરવશો? ગાણિતિકમાં ફેરવી શકો? કરી શકશો ને? તો જલ્દીથી લખી લો. ચાલો
લખાઈ ગયું છે? કયો નંબર હતો? ક્વેશ્ચન નંબર 1 હતો. ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈ લઈએ. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. અને બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? અહીં આપણે ધારી લઈશું કે કેક બનાવવા માટેની અન્ય સામગ્રીઓ પદાર્થ જેવી તંગી નથી. સો વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય એનો મતલબ કે કેક કેટલી બની શકે, ટોટલ નંબર ઓફ જે કેક છે એ તમારું શું છે? ઓબ્જેક્ટિવ એટલે હેતુલક્ષી વિધેય થઈ જશે. બીજી વસ્તુ તમને અહીંયા આપ્યું છે કે એક પ્રકારની કેક, અગર હું એક પ્રકારની એટલે કે કેક A બોલ દઉં ને કેક B બોલ દઉં, નો પ્રોબ્લેમ. કેક 1 અને કેક 2 બોલ દઉં તો પણ ચાલશે. કેક 1 માં તમને શું જોઈશે? 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈ જોઈશે. જ્યારે કેક 2 માં તમને શું જોઈશે? 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈ જોઈશે. ને બીજું શું કીધું છે? 5 કિલોગ્રામ લોટ છે અને 1 કિલોગ્રામ મલાઈ છે. તો લોટની જે સંખ્યા છે એટલે કે 5 કિલોગ્રામ એ તમારી પાસે ફિક્સ છે, એનાથી વધારે તમે લઈ નહીં શકો. અને જે મલાઈ છે એ પણ તમારી પાસે 1 કિલોગ્રામ છે, એનાથી વધારે તમે લઈ નહીં શકો. યા તો એનાથી ઓછી તો લઈ શકો, નો ઇશ્યુ, તો વધારે તો નહીં લઈ શકો. તો મર્યાદા કોને લાગુ પડી? લોટને અને મલાઈને. તો લોટનું પ્રમાણ, મલાઈનું પ્રમાણ એ તમારી મર્યાદા બનશે. કેકની સંખ્યા તો કેક 1, કેક 2, નીચે શું છે? બસ કેકની સંખ્યા છે. કારણ કે તમારે શું કરવાનું છે? વધુમાં વધુ કેક બનાવવાની છે. તો કેકની સંખ્યા શું છે? x છે અને અહીંયા શું છે? y છે. અગર કેક 1 ની વાત કરું તો કેક a માં કેટલું વપરાશે? જસ્ટ અ મિનિટ. કેક a માં વપરાશે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈ. 200 ગ્રામ લોટ, 200 ગ્રામ એટલે 200x ગ્રામ થઈ ગયું અને 25 ગ્રામ લોટ 25x ગ્રામ થઈ ગયું. બરાબર છે? ચલો y ની વાત કરીએ. કેક 2 માં શું વપરાય છે? 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈ. તો 100y ગ્રામ 50y ગ્રામ. ને જે લોટનું પ્રમાણ છે કેટલું છે? 5 કિલોગ્રામ લોટ છે. તો 5 કિલોગ્રામ થી ઓછું હોવું જોઈએ. એટલે 5000 ગ્રામ લખી દો. કારણ કે મને ખબર છે કે મારે શું કરવાનું છે? જે એકમ છે એ શું રાખવાનું છે? સરખો રાખવાનો છે. સો 5 કિલોગ્રામની જગ્યાએ હું શું લખું છું? 5000 ગ્રામ. આ શું છે? મર્યાદા છે. બરાબર? તો હવે મને કહો કે આમાં ઓબ્જેક્ટિવ હેતુલક્ષી વિધેય શું છે? કે નંબર ઓફ કેકની સંખ્યા એ જ એની હેતુલક્ષી વિધેય છે. તો કેકની સંખ્યા શું છે? x y z x y, જેને શું કરવાનું છે? મહત્તમ બનાવવાની છે. z તમારો શું છે? x y. મર્યાદા શું છે? જલ્દી બોલો. તો કે x greater than or equal to 0, y greater than or equal to 0. અહીંયાથી મળે છે 200x plus 100y less than or equal to 5000. અને નાનું કરીએ તો શું થશે? તો કે 2x plus y less than or equal to 50. ચલો બીજું શબ્દ શું છે? 25x plus 50y less than or equal to 1000. સો આને નાનું કરશું તો શું મળશે? 25 વડે ભાગો તો x plus 2y less than or equal to 40. 2x plus y less than or equal to 50, x plus 2y less than or equal to 40. મર્યાદા. તો ચાલો કેટલા લોકો આમાંથી હવે 16 કહી શકશે? આગળનો તો તમે ઉકેલી શકશો. જે 12.1 માં ઉકેલ્યું એ રીતે જ અહીંયા ઉકેલવાનું છે. તો દરેક વ્યક્તિ એ તો ઉકેલી જ શકશે. ઓકે, જલ્દીથી લખી લો. चलो क्वेश्चन नंबर 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? વાંચો. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે.
શેનું ઉત્પાદન છે? ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય. કસબીની જગ્યાએ તમે સમજી લો, કસબી એટલે શું? તો ભાઈ મશીન ટાઈમ સમજી લો, હાથવર્ક, હેન્ડવર્ક જે કરવાનું હોય છે એ સમજો. તો યંત્ર સમય નહીં, કસબી એટલે પેલું શેપર બી થાય, શેપ આપો બી થાય. સો 1.5 કલાક યંત્ર સમય લાગે છે અને 3 કલાક કસબીનો સમય લાગે છે. જ્યારે ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય લાગે છે અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી અને કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી. કહેવાનો મતલબ શું છે? તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ મર્યાદા કોના પર લાગુ પડે છે? સમય પર. કોઈ યંત્ર સમય અને કસબીનો સમય. તો યંત્ર સમય, કસબીનો સમય. તો ટેનિસ રેકેટ, ક્રિકેટ બેટ. ઓકે, તો હું એવું વિચારું છું, નંગ ટેનિસ રેકેટ કેટલા બનાવવા છે? x નંગ. જ્યારે ક્રિકેટ બેટ કેટલા બનાવવા છે? y નંગ. સો યંત્ર સમય કોની વાત કરી આપણે? ટેનિસમાં કેટલો યંત્ર સમય લાગે છે? યાદ કરો જો, ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય. સો 1.5x hours. કલાક બી લખી શકો, નો ઇશ્યુ. અને કેટલા? 5 કલાક કે 3 કલાક કસબીનો સમય. પછી શું છે? ક્રિકેટ બેટ બનાવવા માટે 3 કલાક અને 1 કલાક. 3x સોરી 3y hours 1y hours. મર્યાદા કેટલી છે? તો એક દિવસમાં તમે યંત્ર સમય કેટલો લઈ શકો? 42 hours. અને વાત કરું કોનો? કસબીનો સમય કેટલો છે? 24 કલાક. તો એ લેસ ધેન 24. હવે જે પૂછ્યું છે વાંચો. જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? જો એક રેકેટ અને એક બેટ પરનો નફો અનુક્રમે 20 અને 10 હોય તો જ્યારે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો કેટલો થાય? તો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા અલગ અલગ તમને ઓપ્શન મળશે. તે બધા જ જવાબો થઈ જશે. પછી શું કીધું છે? મહત્તમ નફો થાય તે માટે શું છે? તો નફો કેટલો આપેલો છે આપણને? નફાની કિંમત આપી છે 20 રૂપિયા અને 10 રૂપિયા. સો નફો લઈ લો 20x રૂપિયા 10y રૂપિયા. સો હવે મને કહો હેતુલક્ષી વિધેય સુધી જશે 20x 10y. કારણ કે નફો હેતુલક્ષી વિધેય જશે ને કેટલો મહત્તમ કરવાનું છે આપણે? મર્યાદા કઈ લાગુ પડશે? તો પહેલી મર્યાદા x > 0, y > 0. બીજી મર્યાદા 1.5x + 3y > 48. તો આને આપણે શેમાં ફેરવીએ? આને આપણે ડબલ કરી દઈએ તો શું થશે? અહીંયા 3x આવી જશે, 6y આવી જશે અને અહીંયા બીજું શું આવી જશે? 84. સો x + 2y. અગર હું 3 ને ડિવાઇડ કરી નાખું, 3 વડે ડિવાઇડ કરીશ તો શું આવશે? જસ્ટ અ મિનિટ. 3 × 2 = 6, 24, 3 × 8 = 24, 28. સો તમે શું કહી શકો? આ ઇક્વેશન શું લખી શકો? x + 2y > 28. બીજું શું છે? 3x + y > 24. આ બે મર્યાદા થઈ ગઈ. આ બે મર્યાદાને સોલ્વ કરો અને એના માટે આ મર્યાદાને ધ્યાનમાં રાખીને મહત્તમ વિધેય બનાવો. કોને? 20x + 10y. ચલો, કેટલા લોકોને સમજ પડી ગઈ છે? કરી શકશો? ચાલો લખી લો. चलो આગળ જઈએ. એક ઉત્પાદક ચાકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન A પર 1 કલાક અને મશીન B પર 3 કલાકનો સમય લાગે છે. એટલે કે એક ચાકી બનાવવા માટે મશીન A પર કેટલું કામ થાય છે? 1 કલાક અને મશીન B પર 3 કલાકનું કામ થાય છે. એક પેકેટ ખીલા બનાવવા માટે મશીન A પર 3 કલાક અને મશીન B પર 1 કલાક લાગે છે. તો રેકેટ ચાકી પર એટલે કે તે એક પેકેટ ચાકી પર 17.50 રૂપિયાનો અને એક પેકેટ ખીલા પર 60 રૂપિયાનો નફો મળે છે.
તો તેવા મશીનોમાં એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક અને ઓકે બંનેને 12 કલાક કામ કરતા હોય તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ. ધ્યાન રાખો મર્યાદા ક્યાં આપી છે સમયમાં. તો મશીન A નો સમય બીજું શું હશે મશીન B નો સમય પેકેટની સંખ્યા કોના ચાકી અને ખીલા તો કેટલા છે x પેકેટ y પેકેટ તો સમય કેટલો આવી ગયો x અવર્સ કે મિનિટ આપી છે અવર્સ આપી છે ને તો કેટલું 3x અવર્સ અને 1 અવર્સ એટલે કે x અવર્સ કેટલા આપ્યા છે જોઈ લે પાછું ફરીથી એકવાર જો ચાકીમાં આપ્યું છે તમને મશીન A પર 1 કલાક અને મશીન B પર 3 કલાક તો અહીંયા 1 આવશે અહીંયા 3 આવશે. ચલો જ્યારે ખીલાની વાત કરીએ તો એ કેટલા લે છે 3 કલાક મશીન A પર લે છે અને મશીન B પર 1 કલાક લે છે. જેની નફો આપ્યો છે કેટલો આપ્યો છે 17.50 રૂપિયા તો 17.50 ગુણ્યા x રૂપિયા થશે અને 7y રૂપિયા. બીજી વસ્તુ આ બંનેનો સમયની મર્યાદા કેટલી છે તો અહીંયા મર્યાદા લખી દો. મર્યાદા કેટલી છે 12 કલાક તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. સો હવે મારી પાસે હેતુલક્ષી વિધેય z શું થશે નફો બરાબર શું થશે 17.50x પ્લસ 7y. એને શું કરવાનું છે મારે મહત્તમ બનાવવાનું છે. બીજું શું થશે જલ્દી બોલો. હેતુલક્ષી વિધેય તો થઈ ગયું ઓકે. મર્યાદા શું થશે તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બીજી મર્યાદા શું આવશે x 3y લેસ ધેન 12 3x y લેસ ધેન. મર્યાદા બી મળી ગઈ નફો પણ મળી ગયો તો આ તમે દાખલો સોલ્વ કરી શકશો. લખી લેશો ચાલો લખી લો જલ્દી. અરે આ જવાબ અહીંયા નથી આવી ગયો. જવાબ તો આની આગળ તમારે સોલ્વ કરીને લાવવાનો છે. યસ સો એ તો તમને 12.1 જે તમે કમ્પ્લીટ કર્યું છે એના પરથી આ દાખલાઓ તો આરામથી સોલ્વ કરી દેશો. એટલા માટે સમય ના બગાડતા આપણે બધી વસ્તુ તમે જાતે કરી દેશો. અને અગર કોઈ જગ્યાએ અટકો કોઈ જગ્યાએ ના થાય તો મને કોલ કરવામાં બેઝિક રહેજો. ઓકે ચાલો લખી દો. ક્વેશ્ચન નંબર 4. ચાલો ક્વેશ્ચન નંબર 5. એક કંપની A અને B એમ બે પ્રકારના સ્ક્રૂ બનાવે છે. સ્ક્રૂ A અને B બનાવે છે. બીજી વાત તો દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત તથા હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીન છે. એટલે કે જાતે ઓટોમેટિક મશીન હે હેન્ડમેડ એટલે હેન્ડમેડ મશીન. સો સ્વયં સંચાલિત અને હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. એ પ્રકારના સ્ક્રૂનું પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. જ્યારે બી પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય લાગે છે. કોઈપણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. ઉત્પાદકે એ પ્રકારના સ્ક્રૂના પેકેટથી વેચાણથી 7 રૂપિયા નફો થાય છે. બી પ્રકારના સ્ક્રૂના વેચાણથી 10 રૂપિયા નફો થાય છે. આપણે ધારી લઈશું કે તે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ કરી શકે છે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. મહત્તમ નફો શોધો. સો અહીંયા આગળના દાખલાઓ ભણ્યા એ રીતની જ વસ્તુઓ છે. અગર વાત કરું સૌથી પહેલી વાત કરીએ તો કયાની મર્યાદા આપી છે તો આપણને સ્વયં સંચાલિત મશીનનો સમય પછી છે હસ્ત સંચાલિત મશીનનો સમય પેકેટની સંખ્યા. સ્ક્રૂ કેટલા પ્રકારના છે? બે પ્રકારના સ્ક્રૂ A અને B.
ઓકે, તો હું વિચારું છું x પેકેટ a સ્ક્રૂના y પેકેટ b સ્ક્રૂના હું લઈ લઉં છું. સો મને અહીંયા ટાઈમ આપ્યો છે એક પ્રકારના સ્ક્રૂ જે છે એમાં 4 મિનિટ કે આપણે લે છે સ્વયં સંચાલિત પર 4 મિનિટ એટલે કે 4x મિનિટ થશે અને પેલામાં કેટલું લે છે 6 મિનિટ તો 6x મિનિટ થશે. જ્યારે બી પ્રકારમાં શું છે 6 અને 3 તો 6y બીજી વસ્તુ નફો પણ જોઈ લો. તો કેટલો નફો છે 7 અને 10 રૂપિયા. ઓકે, હવે બીજું શું આપ્યું છે રકમમાં મર્યાદા કેટલી છે 4 કલાક. કેટલા કલાક આપે છે 4 કલાક. તો મર્યાદાની વાત કરું તો મર્યાદા કેટલી છે 4 કલાક. એને શું લખી શકાય 240 મિનિટ્સ. તો ચાલો જલ્દીથી બોલો હેતુલક્ષી વિધેય શું થશે નફો. નફો છે એટલે શું કરશું મહત્તમ બનાવશું. મર્યાદા બોલો. (4x + 6y = 240. 2 વડે બ્રેકેટ 2 વડે કોમન કાઢી લઈએ તો શું થશે 2x + 3y ≤ 120. બીજું નીચે બોલો 6x + 3y. આમાંથી શું કોમન લેશે 3 તો 2x + y ≤ 8. બે મર્યાદાના સૂત્રો શું થઈ ગયા 2x + 3y ≤ 120, x + y ≤ 80. નફો થઈ ગયો આપણું હેતુલક્ષી વિધેય. તો કેટલા લોકો આને શોધી શકશે? આઈ હોપ બધા શોધી શકશે. તો આ રીતે દાખલાઓ પૂછાશે. પરીક્ષામાં બી આવા દાખલાઓ પૂછાઈ શકે, કોઈ ઇશ્યુ નથી આમાં. કરી શકશો ને? જા જલ્દી કરી લો. चलो આગળ જઈએ. ચલો પેડેસ્ટલ ઘોડા વાંચો. એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ઘોડા અને લાકડાના શેડ બનાવવાનું ઉત્પાદન કરે છે. તે દરેક માટે ભૂકો કરવાના એટલે કે ગ્રાઇન્ડિંગ કરવાના ભૂકો કરવાના મશીન અને છાંટવાના મશીનનો ઉપયોગ થાય છે. એક પેડેસ્ટલ ઘોડાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય પૂરો ભૂકો બનાવવા કરવાના મશીન પર અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. જ્યારે એક શેડનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂકો ભરવાના મશીન પર અને 2 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. કોઈપણ દિવસે છાંટવાનું મશીન 20 કલાક માટે ઉપલબ્ધ છે અને ભૂકો કરવાનું મશીન વધુમાં વધુ 12 કલાક માટે ઉપલબ્ધ છે. એક ઘોડાના વેચાણથી 5 રૂપિયા નફો થાય છે અને શેડના વેચાણથી 3 રૂપિયા નફો થાય છે. ધારો કે ઉત્પાદક જેટલા ઘોડા અને શેડનું ઉત્પાદન કરે છે તે બધાનું વેચાણ થઈ જાય તો મહત્તમ નફો મેળવી શકાય એવું ઉત્પાદન. સેમ ક્વેશ્ચન ફ્રોમ પ્રીવિયસ લખી લઈએ કે કરશું. ચલો જલ્દીથી લખો. ભૂકો કરવાના મશીનનો સમય. ભૂકો કરવાના મશીનનો સમય. પછી શું છે? છાંટવાના મશીનનો સમય. નીચે નફો નંગ. તો ઉપર શું છે? પેડેસ્ટલ લેમ્પ ઘોડા. એની બાજુમાં શું છે? આગળ લાકડાના શેડ. નેક્સ્ટ આવશે મર્યાદા. તો એવું એઝ્યુમ કરીએ કે x ઘોડા અને y લાકડાના શેડ યુઝ કરાય બને છે બરાબર. એમાં આપણને શું આપ્યું? સમય પણ આપ્યો છે. એક પેડેસ્ટલ ઘોડાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક અને 3 કલાક. જ્યારે આમાં શું આવશે? 1 કલાક અને 2 કલાક.
કલાક 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 કલાક. નફો કેટલો છે? 5 રૂપિયા ને 3 રૂપિયા. હવે જે 5 રૂપિયા 3 રૂપિયામાં સમય કેટલો આપ્યો છે? 12 કલાક ઉપલબ્ધ છે. શું જલ્દીથી બોલો? હેતુલક્ષી વિધેય શું થશે? હેતુલક્ષી વિધેય થશે નફો. So નફો is equal to z is equal to 5x plus 3y. બીજી વસ્તુ, અગર મર્યાદાની વાત કરીએ તો મર્યાદા શું થશે? x greater than or equal to 0, y greater than or equal to 0, 2x plus y less than or equal to 12, 3x plus 2y less than or equal to 12. સોલ્વ કરી લો. તો મેઇન જે વસ્તુ છે એ શું છે? શાબ્દિકમાંથી ગાણિતિકમાં ફેરવવું. અને તમને આસાનીથી હવે તો તમે આરામથી બધા દાખલા સોલ્વ કરી પણ લીધા છે. છઠ્ઠો દાખલો આવી ગયો ને આપણે? છઠ્ઠો દાખલો ચલો લખી લો પહેલે. चलो આગળ જઈએ. ચલો શું છે? સાતમો ક્વેશ્ચન. એક કંપની પ્લાયવુડ માંથી બે પ્રકારની નાવીન્યભરી સ્મરણિકા એટલે કે જે લખ્યું એવું કે આપણે એમ ઉપર અંદર પ્રચારમાં નહીં પડે પણ આપણે જે વસ્તુ લખી છે એમાં સાંભળો. નાવીન્યભરી સ્મરણિકા ઉત્પાદન કરે છે. એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો સમય અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. કાપવા માટે 3 કલાક 20 મિનિટ અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે. એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 5 રૂપિયા તેમજ બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 6 રૂપિયા નફો થાય છે. તો મહત્તમ નફો મેળવવા માટે બે કંપનીએ બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ છે કે સમય શેનો આપ્યો છે? લિમિટ મર્યાદા કોની છે? તો કે કાપવાનો સમય અને જોડવાનો સમય. અને નફોની પણ વાત થઈ છે, નફાની પણ વાત થઈ છે. બીજું શું આપ્યું છે? નંગ વાઇઝ વાત થઈ છે ને. સો એ પ્રકારની સ્મરણિકા, એ પ્રકાર, બી પ્રકાર અને મર્યાદા. તો એ પ્રકારની x નંગ છે, બી પ્રકારની y નંગ છે. સો x નંગ પર y x નંગ પર એટલે કે એ પ્રકારની સ્મરણિકા પર 5 મિનિટ કાપવાનો સમય લાગે છે અને 10 મિનિટ જોડવાનો સમય લાગે છે. જ્યારે y પ્રકારની છે એટલે કે બી પ્રકારની જે સ્મરણિકા છે એમાં 8 મિનિટ શેનો સમય લાગે છે? કાપવાનો. અને 8 મિનિટ શેનો સમય લાગે છે? જોડવાનો. ચલો મર્યાદા કેટલી આપી છે? 3 કલાક ને 20 મિનિટ કોની? કાપવા માટે. ત્રણ કલાક ને 20 મિનિટ. 3 કલાક એટલે કેટલી મિનિટ થાય? 180 પ્લસ 20 એટલે ટોટલ મિનિટ કેટલી થઈ ગઈ? 200 મિનિટ. ચલો બીજું અહીંયા કેટલી મિનિટ કલાક આવે છે? 4 કલાક. તો એનો મતલબ શું થશે? 240 મિનિટ. નફાની વાત કરીએ તો નફો શું લખાયો છે? 5 રૂપિયા તેમજ 6 રૂપિયા. તો મારું જલ્દીથી સમજાવી દો કે મને હેતુલક્ષી જે વિધેય છે એ શું થશે? z બરાબર નફો બરાબર 5x 6y. મર્યાદા બોલો શું આવશે? મર્યાદા બંને મર્યાદાઓ જલ્દી બોલો. મર્યાદા શું આવશે? તો કે x greater than or equal to 0, y greater than or equal to 0, 5x plus 8y less than or equal to 200, 10x
પ્લસ 8y લેસ ધેન ઇક્વલ ટુ 240. ઓકે, તો મર્યાદા પણ હાજર છે આપણી પાસે, z પણ હાજર છે અને z ને શું કરવાનું છે? મહત્તમ કરવાનું છે. z ને શું કરવાનું છે? મહત્તમ બનાવવાનું છે. તો શોધી શકશો? ચાલો જલ્દીથી શોધી લો. चलो આગળ જઈએ. આઠમો સવાલ. એક વેપારી મેજ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ મોડેલ અને સુવાહ્ય ફેરવી શકાય તેવા પોર્ટેબલ મોડેલ એમ બે પ્રકારના અંગત કમ્પ્યુટરના વેચાણનું આયોજન કરે છે. તેમની કિંમત અનુક્રમે 25,000 અને 40,000 છે. એનો અંદાજો એવો છે કે કમ્પ્યુટર્સની માસિક માંગ 250 નંગથી વધે નહીં. મેજ પર રાખવામાં આવેલા કમ્પ્યુટર દીઠ તેનો નફો 4,500 છે અને સુવાહ્ય કમ્પ્યુટર દીઠ તેનો ખર્ચો 5,000 છે. નફો 5,000 છે. 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી તો તેણે મહત્તમ નફો મેળવવા માટે દરેક પ્રકારના કેટલા કમ્પ્યુટર સંગ્રહ કરવો જોઈએ? પહેલી વસ્તુ, કેટલા પ્રકારના છે એમાં મર્યાદા ક્યાં ક્યાં લાગે છે? મર્યાદા બે જગ્યાએ લાગે છે. એક તો એના નંગમાં મર્યાદા લાગે છે અને બીજી મર્યાદા લાગે છે એના કિંમતમાં. તો એક લખી દો નંગ, એક લખી દો કિંમત, ખરીદ કિંમત. બીજું શું છે? તો નામ વાંચો, શું જસ્ટ વેટ. મેજ પર રાખવાના કમ્પ્યુટર, મેજ પર રાખવાના કમ્પ્યુટર અને બીજું શું છે? પોર્ટેબલ મોડેલ, સુવાહ્ય કમ્પ્યુટર ને મર્યાદા. બીજું નફો પણ આપેલો છે. યસ. તો હું કેટલા નંગ લઉં છું? x નંગ મેજ પર રાખી એવા કમ્પ્યુટર બનાવું છું, y નંગ સુવાહ્ય કમ્પ્યુટર બનાવું છું. તો એની જે લિમિટ છે એટલે કે કેટલા ટોટલ હું બનાવી શકું છું, ધ્યાનથી જુઓ. શું આપ્યું છે આપણને અહીંયા? કેટલા? 250 નંગ થી વધે નહીં, એટલે કે 250 થી વધારે ના થવા જોઈએ. જે નંગ છે કેટલા હોવા જોઈએ? 250 થી વધારે ના હોવા જોઈએ. કિંમતની વાત કરું તો કોની કિંમત? 25,000 કિંમત કોની છે? પેજ પર રાખી મુકાયેલા કમ્પ્યુટરની કિંમત કેટલી છે? 25,000 x અને 40,000 y. જે શું થશે? કેટલી એની મર્યાદા કેટલી આવી છે? 70 લાખ. કેટલી મર્યાદા આપી છે? 70 લાખની મર્યાદા આપી છે. નફાની વાત કરીએ તો નફો કેટલો છે? 4,500 ને 5,000 y. 4,500 અને 5,000 y નફો છે. તો સમજવાનું શું છે આમાં? જોઈ લો, કશું જ નથી એમ તો દેખીતું જ છે. પહેલા તો મને કીધું z જે નફો છે એ શું આવશે? તમે કહેશો 4,500x પ્લસ 5,000y. મહત્તમ બનાવો. મર્યાદા બોલો, મર્યાદા કેટલી છે? તો કે x > 0, y > 0 અને જે નંગની મર્યાદા છે x + y <= 250. બીજી કઈ મર્યાદા છે? કિંમતની, એ છે 2500x + 40, 25,000 છે, 40,000 y <= 70 lakhs. તો કેટલા મીંડા ઉડાવું? So answer will be 25x plus 40y <= 7,000. પછી બી આમાંથી 5 કોમન કાઢી શકો તો 5 ને કોમન લઈશ તો શું આવશે? 5x plus 8y <= 520 એટલે 140. ખોટી મેમરી. તો આ શું થઈ ગયું? આપણી પાસે બીજી એક મર્યાદા થઈ ગઈ. એની ઉપર એક બીજી મર્યાદા કઈ છે? x + y <= 250. તો આને નાની બનાવવાનો પ્રયત્ન કરો. બરાબર, હવે તમે કરી શકશો આરામથી.
છે ઇઝી? ચલો કરી દો. ક્વેશ્ચન નંબર 8. યસ. ચાલો હવે જઈએ 9મા ક્વેશ્ચન પર. એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. એટલે લિમિટ કઈ આપી દીધી? વિટામિન એ અને ખનિજ તત્વો. F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. F1 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત 4 રૂપિયા છે અને F2 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત 6 રૂપિયા છે. F1 પ્રકારનો 1 એકમ ખોરાક 3 એકમ વિટામિન એ આપે છે અને 4 એકમ વિટામિન ખનિજ તત્વો આપે છે. જ્યારે F2 પ્રકારનો એકમ ખોરાકમાં 6 એકમ વિટામિન એ છે અને 3 એકમ ખનિજ તત્વો છે. સો આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે ગાણિતિક સ્વરૂપમાં ફેરવો. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત શોધો. સમજાય છે? સો ન્યૂનતમ કિંમત શોધવાની છે, નો ઇશ્યુ. સો મહત્તમ વાળી કોઈ વસ્તુ નહીં હોય આમાં, કિંમત આપી છે એટલા માટે. મર્યાદા કોના પર લાગુ પડી છે? વિટામિન એ અને ખનિજ તત્વો. તો વિટામિન એ નું પ્રમાણ અને ખનિજ તત્વોનું પ્રમાણ. ઉપર શું આવશે? તો કે નંગ કે એકમ. એકમ. ચલો નીચે શું આવશે? કિંમત. ચલો શું આવશે? ખોરાક એક F1 ખોરાક, F2 ખોરાક અને મર્યાદા. ચલો જોઈ લઈએ. F1 જે ખોરાક છે એની અંદર વિટામિન કેટલા છે? તો કે પેલા તો લિમિટ પણ આપી દીધી, મર્યાદા પહેલા લખી દો 80 એકમ અને 100 એકમ. તો વિટામિન એ ની મર્યાદા કેટલી છે? 80 એકમ અને પેલાની મર્યાદા કેટલી છે? 100 એકમ. F1 જે છે એ કેટલા? એની કિંમત આપી છે 4 રૂપિયા અને 6 રૂપિયા. તો અહીંયા લખી દો 4x 6y રૂપીસ. x એકમ છે ને y એકમ એઝ્યુમ કર્યા છે. વિટામિન એ નું પ્રમાણ કોની અંદર? એ ની અંદર શું છે? સોરી F1 ની અંદર શું છે? તો કે 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વો. એટલે 3x 4x. વિટામિન બી ની F2 ની વાત કરીએ તો વિટામિન બી એમાં એ શું છે? એમાં 6 એકમ અને 3 એકમ ખનિજ તત્વો. તો 6y અને બીજું શું છે? 3y. તો ચાલો અહીંયા લખી શકશો કઈક વસ્તુ? શું લખી શકો? પહેલા તો જલ્દી બોલો. શું આવશે? હેતુલક્ષી વિધેય z બરાબર કિંમત બરાબર શું થશે? 4x 6y. જે શું કરવાનું છે? ન્યૂનતમ. મર્યાદા બોલો. મર્યાદા શું છે? તો એક મર્યાદા છે x y greater than or equal to 0. બીજી મર્યાદા અહીં આપી છે 3x 6y less than or greater than or equal to 80 and 4x 3y greater than or equal to 100. તો કરી શકશો આ દાખલો? બધા જ દાખલાઓમાં અંતમાં તમને શું મળે છે? 12.1 માં ગણેલા દાખલા જેવું ગાણિતિક સ્વરૂપ મળે છે. તો એને આપણે સોલ્વ કરવાનું છે, બસ સિમ્પલ. ચાલો લખી લો. चलो આગળ જઈએ. ચલો ક્વેશ્ચન નંબર 10. F1 અને F2 બે પ્રકારના ખાતર પ્રાપ્ય છે. F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ 10% છે, ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 6% આવેલું છે. જ્યારે F2 માં નાઇટ્રોજનનું પ્રમાણ 5% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 10% છે. જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતને માલુમ પડ્યું કે તેને પાકમાં ઓછામાં ઓછું 14 કિગ્રા નાઇટ્રોજન અને 14 કિગ્રા ફોસ્ફરિક એસિડની જરૂર છે. જો 1 કિગ્રા ખાતર F1 ની કિંમત 6 રૂપિયા હોય અને 1 કિગ્રા ખાતર F2 ની કિંમત 5 રૂપિયા હોય તો દરેક પ્રકારના કેટલા ખાતરનો ઉપયોગ કરવો પડશે કે જેથી ન્યૂનતમ ખર્ચ જરૂરી પોષક તત્વો મળી રહે અને ન્યૂનતમ ખર્ચ કેટલો થશે એ પણ કહેવાનું છે.
તો સૌથી પહેલા મર્યાદા શું છે? નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડની. તો નાઇટ્રોજનનું પ્રમાણ પછી બીજું શું હશે? ફોસ્ફરિક એસિડનું પ્રમાણ અને કિગ્રા આપ્યું છે આપણને, કિગ્રા આપ્યું છે. ખાતરને શું આપ્યું છે? F1 અને F2 ખાતર. મેં મર્યાદા કિંમત પર લખી દઉં છું. સો x કિગ્રા આપણે શું લેશું? F1 ખાતર, y કિગ્રા આપણે F2 ખાતર અને મર્યાદા આપણને નંગમાં તો આપી નથી આપણને. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? કોનામાં? F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ છે 10% અને 6%. 10% નાઇટ્રોજનનું પ્રમાણ છે, એટલે 10% ઓફ x ને શું લખાશે? તો કે 0.1x. 6% y એને શું લખાશે? 0.06y. ખ્યાલ છે ને કે રીતના આવ્યું? 10 ના છેદમાં 100, 0.6 ના છેદમાં 100, ટકાને શેમાં કન્વર્ટ કરવાનું? 1/100 કરી દેવાનું. એ રીતના જ F2 માં શું આપ્યું છે? 5% અને 10%. તો અહીંયા શું લખાશે? 5% y એનો મતલબ શું થશે? 0.05y અને 10% y એનો મતલબ થશે 0.1y. જે મર્યાદા છે કેટલી છે? 14 kg. ઓછામાં ઓછું છે, વધુમાં વધુ છે? ઓછામાં ઓછું 14 કિગ્રા અને ઓછામાં ઓછું 14. યસ. ઓકે, કિંમત પણ આપી છે. કિંમત કેટલી આપી છે? 6 રૂપિયા અને 5 રૂપિયા. સો 6x 5. સો મને જલ્દીથી કહી દો કિંમત કેટલી આવશે? કિંમત આપણે શું કરવાની છે? ન્યૂનતમ 6x + 5y. મર્યાદા બોલો. મર્યાદા શું હશે? તો કે x y greater than or equal to 0. 10% એટલે 0.1x plus 0.05y greater than or equal to 14. તો આમાં શું કરી શકો તમે? ચલો પહેલા તો ગુણાકાર કરો, 100 વડે ગુણી નાખો તો શું થશે? 10x plus 5y greater than or equal to 1400. હવે શું કરો? 10 વડે કે 5 વડે ભાગી નાખો. 5 વડે ભાગો તો શું મળશે? 2x plus y. 5 વડે ભાગશો તો શું મળશે? 5 × 2 = 10, 5 × 8 = 40, 280. શું મળશે? 280 મળશે. બીજી મર્યાદા બોલો. આ એક મર્યાદા થઈ. 0.06 x plus 0.1y greater than or equal to 14. તો હવે શું કરશું? પાછું 100 વડે મલ્ટીપ્લાય કરો તો 6x plus 10y greater than or equal to 1400. કોના વડે ડિવાઇડ કરશો? 2 વડે ડિવાઇડ કરો તો 3x plus 5y greater than or equal to શું આવશે? 700. તો બંને શું થઈ ગયા? એના ઉકેલો શોધવા માટે થઈ ગયું. તો મર્યાદા કઈ આવી ગઈ? બે મર્યાદા આવી ગઈ, z પણ મળી ગયો. તો હવે તમે સોલ્વ કરી શકશો? ચાલો તો લખી દો. ચલો આગળ જઈએ. 11મો દાખલો. શું કહે છે 11મા દાખલામાં? વાંચો. મર્યાદાઓની અસમતા સંહતિ 2x + y < ≤ 10, x + 3y < ≤ 50, x greater than 0, y greater than or equal to 0 થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આપી દીધા છે આપણને. શિરોબિંદુ ઓલરેડી આપી દીધા છે. 0 0 5 0 3 4 0 5 અને જે z આપેલું છે શું આપ્યું છે? px + qy. તો z ની મહત્તમ કિંમત ક્યાં મળે છે? શિરોબિંદુ 3 4 અને 0 5 બંને આગળ મળે. આના આગળ અને આના આગળ શું મળશે? મહત્તમ મળશે. તો p અને q વચ્ચેનો સંબંધ મેળવો. અરે કેટલો સિમ્પલ સવાલ છે આ તો. ચલો આનાથી શું સમજ પડી ગઈ? બંને જગ્યાએ મહત્તમ મળે એટલે કે z માં અગર હું 3 4 મૂકીશ તો જે જવાબ મળશે એ જ મને જવાબ ક્યારે મળશે? 0 5 મૂકવાથી મળશે.
સો અહીંયા મળી ગયું મને 3p 4q, અહીંયા શું મળી ગયું 0 5q, 4q ને આ બાદ લઈ આવો શું થશે q is equal to 3p. સો આન્સર આપેલો છે ચેક કરો, q is equal to 3p આન્સર આપ્યો છે, લાસ્ટ ઓપ્શન ડી, q equal to 3p. સોલ્વ કરી શકશો તો 12.2 એક્સરસાઇઝ આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે. નાઉ યુ કેન સોલ્વ 12.3. 12.3 તમે જાતે સોલ્વ કરી શકશો ક્વેશ્ચન નંબર 6 એન્ડ 7 ને છોડીને. ક્વેશ્ચન નંબર 6 અને 7 ને છોડીને બાકીના બધા સવાલો તમે જાતે સોલ્વ કરી શકશો. સો તમે ટ્રાય કરી દો, 12.3 ને સોલ્વ કરી લો. નેક્સ્ટ લેક્ચરમાં હું 12.3 કમ્પ્લીટલી સોલ્વ કરાવીશ. ઠીક છે, તો ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.